જૂનાગઢ જિલ્લામાં હવામાન વિભાગની માવઠાની આગાહી સાચી ઠરી કે જ્યાં સમગ્ર જિલ્લામાં 1 થી 3 ઇંચ સુધીનો કમોસમી વરસાદ ખાબક્યો। માંગરોળ, માળિયાહાટી, વિસાવદર, મેંદરડા જેવા વિસ્તારોમાં મેઘ પ્રકોપે ખેડૂતોની જણસી ધોવાણ કરી દીધી અને મગફળી, સોયાબીન જેવા પાકો સંપૂર્ણપણે નાશ પામ્યા। પ્રથમ ઉરવાળી મગફળીથી લઈને તાજી વાવેતર કરેલા પાકો સુધી વરસાદનો કહેર વ્યાપ્યો છે, જેને કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો। છેલ્લા 24 કલાકમાં વંથલીમાં 1 ઇંચ, માણાવદરમાં 1 ઇંચ, વિસાવદરમાં 2 ઇંચ, મેંદરડામાં 2 ઇંચ, જૂનાગઢ ગ્રામ્યમાં 0.5 ઇંચ, કેશોદમાં 1.5 ઇંચ અને માળિયાહાટીમાં 1 ઇંચ વરસાદ પડ્યો। અરબી સમુદ્ર પરના ડિપ્રેશનને કારણે 25 થી 26 ઓક્ટોબર સુધી વરસાદ ચાલુ રહેશે અને ખેડૂતો તાત્કાલિક સર્વે કરી પૂરું વળતર આપવાની માંગ કરી રહ્યા છે। જૂનાગઢ જિલ્લામાં સતત 2 દિવસથી જે વરસાદ અનરાધાર પડી રહ્યો છે ત્યારે મેંદરડા તાલુકાના ખેડૂતો આપણી સાથે જોડાઈ ગયા છે। સુરતભાઈ, કઈ રીતનું છે અને ખેતરોમાં જે આ પાથરા પલરે છે એના વિશે શું કહેશો? પહેલા તો હું તમને મારો પરિચય આપું તો હું સાસણ જિલ્લા પંચાયત સીટના સદસ્ય મારા માતૃશ્રી છે અને પ્રતિનિધિ તરીકે હું અહીંયા બધું જોઉં છું। આજે આ શિયાળો ચાલુ થવાની શરૂઆત છે અને જે આ કમોસમી વરસાદ આવી રહ્યો છે તેને કારણે જે આ જગતનો તાત ખેડૂત અને ગીરના માલધારીઓ આજે એને ભરપૂર પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે। માંડવીઓના પાથરા અત્યારે પડ્યા છે અને વરસાદ ચાલુ છે, માંડવીઓ ફેલ છે, માંડવી ઉગી નીકળી છે। એટલે તમારા માધ્યમથી, મીડિયાના માધ્યમથી હું સરકારશ્રીને એવી વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે સર્વે કરાવી અને આ ખેડૂતોને અને માલધારીઓને આનું વળતર આપવામાં તાત્કાલિક ધોરણે આવે એવી મારે સરકારશ્રીને અને અહીં તમામ પ્રશાસનને મારી એવી વિનંતી છે। ખાસ કરીને જોવા જઈએ તો હાલ પણ વરસાદ શરૂ છે અને પાકને કેટલી નુકસાની છે અને તમે કયું ગામ ને તમારા નામ? મારું નામ રમજી માલકિયા, નાની ખોડિયાર ગામનો વતની છું અને આપણે ખેડૂતને બહુ નુકસાની છે। અત્યારે માંડવીના પાથરા પરલે છે, સોયાબીનમાં એટલી નુકસાની, સોયાબીન પરલી ગયા અને ઊભા આપણે છોડમાં જ ઉગી ગયા અને સરકાર આ ખેડૂત માટે થોડુંક ધ્યાન આપે અને વળતર તાત્કાલિક મળે એવી માંગણી છે ખેડૂતની। જગતનો તાત ખેડૂત કહેવાય અને ખેડૂત જો આવી રીતના પાછો પડી જશે તો બીજા બધાનું શું થશે? સરકાર ખાસ કરીને તાત્કાલિક વળતર આપે એવી અમારી બધા ખેડૂતની માંગણી છે। ખાસ કરીને જોવા જઈએ તો આજે કેબિનેટ મંત્રી પણ આવવાના હોય, તમે શું માંગણી કરશો? અમે જીતુભાઈને એટલું કહેવા માંગીએ કે અમારે ત્યાં નિષ્ફળ ગયું છે એની વળતર અમને વહેલા ચૂકવે અને એક તો અમારે પશુપાલનને ખવડાવવા કાંઈ રહ્યું નથી ઘાસચારો, તો ઘાસચારાનું કાંઈક અમને વ્યવસ્થા કરી આપે। અત્યારે કેવી હાલત છે ખેતરમાં? ખેતરમાં તો અટાણે હાવ મોલ હળવા જ માંડ્યો છે। આ 4 દિવસ આ વરસાદ વરે છે તો આપણે ઢોર માટે જે ઢોર માટે ઘાસચારાની તો વાત કરી, તે છતાંય વીડીમાં જંગલમાં જાજુ ઘાસ છે એમાંથી અમને કાપવા દઈએ અથવા વાટીને અમને આપે એવી અમારી નમ્ર વિનંતી છે। એવા જ એક આપણે ખેડૂત મિત્ર જોડાઈ ગયા છે, તમારું ગામ, નામ અને શું નુકસાની છે અને કઈ રીતે વરસાદમાં જોવો છો? મારું મેંદરડા તાલુકાના માનપુર ગામનો હું વતની છું। અત્યારે સાર્વત્રિક જોવા જઈએ તો અમારે મેંદરડા તાલુકો આખો ફેલ જ છે। અત્યારે મગફળી કયો, સોયાબીન કયો, અડદ કયો, બધી વસ્તુ અત્યારે અમારે ફેલ થઈ ગઈ છે, બધામાં ઉગાવો આવી ગયો છે। અત્યારે માંડવીને એ પાથરે પડ્યું હતું એને હિસાબે નિરણતારો એ ફેલ થયો છે એટલે ખેડૂતો હેરાન છે અને પશુપાલન હેરાન છે। જે બેઓ સમોવડિયા છે, જો બેયનું વિકાસે તો કાયદેસર જોવા જઈએ તો આખા રાજ્યનું અર્થતંત્ર ભાંગી જશે। આમાં જો સરકાર અનિવાર્ય પગલાં લે અને તાત્કાલિક ધોરણે જો ખેડૂતોને વળતર આપે એવી અમારી માગણી છે। એમાં જે ટેકાના ભાવની ખરીદી થાય એમાં જો માલ પૂરો ન પડે તો અમને ડાયરેક્ટ ખાતામાં પૈસા જમા કરાવી દે, પછી જે આ ખેત ઓજારોને એવું આપણે લીધેલું હોય હપ્તેથી તો એમાં એક હપ્તો સરકાર માફ કરે, જે ખેતીને લગતું હોય એવું કરે તો વધારે સારું। હાલ આપણે જોઈ શકીએ છીએ ખેતરોમાં પાથરા પલરી રહ્યા છે, માંડવી છે તેને ખૂબ જ નુકસાન, સોયાબીન છે, માંડવી છે એને ખૂબ જ નુકસાન આપણે જોઈ રહ્યા છીએ ત્યારે સરકાર પૂરું વળતર આપે તેવી ખેડૂતોની માગણી છે। રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી, મેંદરડા।